અને ભાઈ ખરેખર આજ મારા ભાઈના ઘરે બહુ જોરદાર મજા આવે છે. હું તમને બતાવે કે કેમ મજા. લેવડો આવો તા ઘરે તો ચાલો આપણે મળીએ તેમના ઘરે જઈને. કુછ બોલો ભાઈ. હું બોલે તો ચેનલ મોનેટાઈઝ નહીં થાય. ડીમોનેટાઈઝ થઈ જાય આમાં. એવું તો નહીં બોલું. રક્ષીમાં દૂધ ભરાઈને આવ્યો. પંપી શું કરો? મફળીઓ શેક કરી રહી છે ભાઈ. તો મારા ભાઈઓ, મારા મિત્રો, મારે તમને એક જ રિક્વેસ્ટ કરવી છે કે તમે મારા વિડીયોમાં આવો છો, જોવો છો, પણ લાલ કલરનું જે બટન છે સબસ્ક્રાઈબ કરતા નથી, બેલ આઇકન ઉપર ભાઈ દબાઈ દો, જેથી કરીને હું નવા વિડીયો અપલોડ કરું જે પહેલી જ નોટિફિકેશન તમારા ઉપર આવી જાય. બરાબર. અને મારા ભાઈ વિડીયોમાં એક કમેન્ટ કરી દો, જેથી કરીને મને પણ થોડું એક સારું લાગે. બરાબર. એક કમેન્ટ કરી દો ખાલી અને વિડીયોને લાઈક કરી દો. ચાલો મળીએ આગળ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ડેલી રૂટીન લાઈફસ્ટાઈલનો ડે 21 એટલે કે આજે દિવસ 21મો છે. બરાબર. તો આજે આપણે ઘરે હતા અને આજના દિવસમાં શું થવાનું છે તે જોવા માટે તમે વિડીયોમાં બને રહેજો. તો મિત્રો, આ જો આપણા અર્જુનભાઈનું ઘર છે, મોટા ભાઈનું, અને આ એમનું બાઇક પડ્યું છે. બરાબર ભાઈ, અત્યારે એવું થાય કે બુલેટ બાઇક ના લાવ્યો હોય તો સારું હતું. જો તો ભાઈ આજે આપણે જઈ રહ્યા છીએ એક બોલમણું કરવા માટે, હું અને આપણા કાનુ કાકાઓને બે. તો આજના દિવસમાં શું થવાનું છે જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. જોરદાર આજે તો મજા આવવાની છે. આજનો દિવસ કેવો જાય છે તમે જોઈ લો કે આપણે ઘરે હોઈએ એ દિવસ કેવી ભાગાદોડી હોય છે. તો ચાલો મળીએ આગળ. તો ભાઈ જે દિવસે આપણે ઘરે હોઈએ છીએ એ દિવસ આપણા ભાગમાં ઘણા બધા કામ આવતા હોય છે. બરાબર. તો આજે બોલમણાનું કામ હાથમાં આવ્યું છે અને આખા દિવસમાં કેવી ભાગમ દોડ રહે છે જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે કનુ કાકાની દુકાને ઊભા છીએ અને આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ જોવા માટે તમે વિડીયોમાં જોતા રહેજો. આજે ખૂબ મજા આવશે. ચાલો આગળ મળીએ. તો ભાઈ અત્યારે આપણે સિદ્ધપુર ગેસ પુરવા માટે રોકાયા છીએ. બરાબર. આપણે કઈ જગ્યાએ જવાના છીએ જોવા માટે તમારે વિડીયોમાં બન્યા રહેવાનું છે. તો ચાલો મળીએ આગળ. તો ભાઈ અત્યારે આપણે સુજાનપુર જઈને આવ્યા છીએ. બરાબર. મારા ભાઈના ત્યાં ગોગલાસરનો રસ્તો આવ્યો પેલો આપણે સુજાનપુર જઈને આવ્યા છીએ. બરાબર. મારા ભાઈના ત્યાં એટલે કે આપણે એક ભાઈના ત્યાં જઈને આવ્યા છીએ. બરાબર. અને અત્યારે આપણે બીજી જગ્યાએ પણ જવાનું છે. ક્યાં જવાનું છે એ જોવા માટે વિડીયોમાં બને રહેજો. તો ચાલો મળીએ આગળ. તો ભાઈ આપણે જઈ રહ્યા હતા નાંદોત્રી ગામે મારા ભાઈના ઘરે અને મારા ભાઈનો લાલો મળી ગયો છે. આ લાલો પંકજભાઈ, કા હાલ ચાલ? ચલો લેવડો આવો તા ઘરે તો ચાલો આપણે મળીએ તેમના ઘરે જઈને. તો ભાઈ આપણા ભાઈના ઘરે જઈ રહ્યા છીએ. તો જુઓ તમે એકદમ વગડો છે. બરાબર. કનકા પકડો ફોન. એકદમ નેળિયાવાળો ઇલાકો અને વગડાવાળો ઇલાકો છે. બરાબર. ગામડું તમે ટૂંકમાં ગામડું સમજી લો ને. તો જુઓ આપણે જઈ રહ્યા છીએ. આવી ગયું મારું ભાઈનું ઘર. મહેમાન આવ્યા. બસ બસ સજભાઈ વિડીયો બનાવવાનું. તો ભાઈ અત્યારે હું આવી ગયો છું મારા ભાઈના ઘરે અને ભાઈ ખરેખર આજ મારા ભાઈના ઘરે બહુ જોરદાર મજા આવે છે. હું તમને બતાવે કે કેમ મજા આવે છે તે જુઓ. અહીંયા એકદમ ગામડા જેવી ફીલ આવે. બરાબર. એકદમ આનંદ આવી જાય એવું છે. પેલી બાજુ નદી છે પાછળ. તો
તો આપણે જોઈશું કે અહીંયા શું શું છે અને આજનો દિવસ અહીંયા કેવો જાય છે તે બધું જ જોઈશું. ટેટુભાઈ હા મજામ ઓરે લે અડો તાણ જમફળ આવ્યો જમ્પર હાલ તો નહીં આવે કાચો છે કાચો કાચો આવ્યો અને બોરું આવી ને પણ પૂરે બોર ઉપર ઊનું પાણી આવે કે ઠંડુ એ તો ઠંડુ આવશે હા ના ઊનું તો ભાઈ જોઈ લો તમે અહીંયા બોર છે બરાબર. ટેટુમાં મોટું ધોવું પડશે હવે. તો ભાઈ અત્યારે વાગ્યા છે બપોરના 1 વાગ્યો કનું કા 1 વાગ્યો ને આપણે મારા ફઈના ત્યાં જમવા બેઠા છીએ. જો એકદમ દેશી જમવાનું. પંકજભાઈ બેઠ જાઓ ભાઈ. કોક દાડો જોવા ના થાય નહીં પંકી. બાપા ધોકો લાવજો ચોળજો ફોડા મને પડાવે મગજ પડી ગયો કે અમુક ગામડામાં તારા નહીં હેડવા દેતા ડમ્ફર વાળા વાયકન નહીં તમે વાયકન હારો આવશો જ નહીં. હવે કરવું છું તો તમારે વે એવા હોય એટલે ગુંડા જેવા ઓકે આવું બચપનથી ભાઈને શોખ કે બચપનથી શોખ આપણો. તો ભાઈ આપણે જવાબ બોલાવવા જવાનું હતું જે બોલામણું કરવા માટે આજે આપણે નીકળ્યા હતા એ પતી ગઈ છે બરાબર ને. અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારા ફુવાના ઘરે. ત્યાં ચા પીને પછી નીકળીશું ઘર તરફ અને પછી શું થવાનું છે તો એ આજના દિવસમાં શું થશે જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો મળીએ આગળ. કોક બોલો કે પંકજભાઈ કુછ બોલો ભાઈ. ના કુછ બોલો ભાઈ. હું બોલે ને તો ચેનલ મોનેટાઈઝ નહીં થાય ડીમોનેટાઈઝ થઈ જાય આમાં. એવું તો નહીં બોલું. હા હમાર ટ્રેક્ટર માં ના આવ્યો લ્યો હા કરતો ઠોજ્યું ધોબલો મોબલો એવું તો થાય. તો ભાઈ આપણે ભાઈના ઘરેથી નીકળી ગયા છીએ બરાબર ને. અત્યારે કેટલા વાગ્યા કનવા? અત્યારે 3 વાગ્યા છે બરાબર ને. આપણે સિદ્ધપુરવાળા પુલેથી જઈ રહ્યા છીએ ઘર તરફ. તો આપણે કેટલા વાગે ઘરે પહોંચીશું અને ઘરે પહોંચીને પછી શું કામ કરીએ છીએ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો મળીએ આગળ. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. કેટલા વાગ્યા કનકા? 4 વાગ્યા છીએ. 4 વાગ્યા છે બરાબર. તો ભાઈ આપણે ઘરે આવી ગયા છીએ અને જેવા ઘરે આવ્યા એવું પપ્પાએ કીધું કે તમાકુ નેદવાની છે બરાબર. તો આપણે આવી ગયા છીએ ખેતરમાં. હા આપણી તમાકુ છે ભાઈ જોઈ લો. તો ભાઈ અત્યારે વાગ્યા છે 4:30 અને આટલી તમાકુ આપણે નેદવાની છે બરાબર. અને કેટલા ટાઈમમાં આપણે નેદી રહીએ છીએ એ જોવો હું તમને કહે બરાબર. તો ચાલો હું નેદવાનું ચાલુ કરું પછી નેદીને મળીએ. તો ભાઈ આપણે તમાકુ નેદવા માટે ગયા હતા અને તમાકુ નેદી બરાબર અને પછી ઘરેથી ટોકો બાળીને બોલાવે મને કે ભાઈ દૂધ ભરાવા જવાનું છે. તો આપણે જઈ રહ્યા છીએ કોમાં દૂધ ભરાવા. સત્ય જો જોઈ સત્ય હા શું જોઈ હા ઊભો રે પેન્ટ પકડતો જા. રક્ષીમાં દૂધ ભરાઈને આવ્યો. પંપી શું કરો? મફળીઓ શેકાઈ રહી છે ભાઈ. ફઈના અહીંથી મફળીઓ લાવ્યા હતા નહીં કોઈ.
બે લઈ જાઓ મારે જ ખાવાની ઈમો આવવાનું હોય વળી ધંધો કહેવાય તે શું હતી ઈમો થઈ ગયું તો ભાઈ આપણે મફળીઓ ખાતા ખાતા વિડીયો એડિટિંગ કરી રહ્યા છીએ બરાબર તો વાલા મેં બ્રધર યુટ્યુબ ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો તો ચાલો બાય બાય મળીએ નવો વિડીયો